નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન પ્રકરણ 18 ભાવ વધારો અને ગ્રાહક જાગૃતિ એ પ્રકરણમાં ભાવ વધારો એના સમગ્ર મુદ્દાઓની આપણે ચર્ચા કરી ગયા ભાગ 1 અને 2 માં. ત્યાર પછીનો જે મુદ્દો છે, જે વિષય છે તે છે ગ્રાહક જાગૃતિ. એના વિશે આપણે સમજ મેળવીએ તો અહીંયા તમારે એક 3 માર્ક્સનો પ્રશ્ન પૂછાય કે ભાઈ આજે ગ્રાહક જાગૃતિની શા માટે જરૂરિયાત છે, અથવા તો બીજું કે ગ્રાહકોનું કઈ રીતે શોષણ, ગ્રાહક જાગૃતિ એટલે શું અને ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ જણાવો. આવા જે 3 માર્ક્સના અલગ અલગ પ્રશ્નો પૂછાય એની આપણે ચર્ચા કરવાની છે. તો સૌપ્રથમ આપણે જોઈએ ગ્રાહક જાગૃતિ. આજે દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે ગ્રાહક છે. અબાલ વૃદ્ધ, નાના બાળકથી કરી અને વૃદ્ધ સુધી આપણે કાંઈ ને કાંઈ વસ્તુ ખરીદવા માટે દરરોજ બજારમાં જતા હોય છે. એટલે દરેક વ્યક્તિ કોઈક ને કોઈક સ્વરૂપે આપણે ગ્રાહક છીએ. બજારમાં સમાન લક્ષણોવાળી અનેક બ્રાન્ડની અસંખ્ય વસ્તુઓ મળતી હોય છે. આજે આપણે જોઈએ છીએ કે બજારની અંદર વસ્તુઓના ઢગલા, એક સરખા લક્ષણો અને અનેક બ્રાન્ડ, વિવિધ વસ્તુઓનો કળકલો બજારની અંદર જોવા મળે છે. બીજું કે વસ્તુની વિવિધતા અને વિકલ્પો વાળી અનેક ઉપયોગી વસ્તુઓ અંગે ખાસ કરીને અભણ અને અજાગૃત આપણે ત્યાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે અને એને કારણે લોકો આ જે અલગ અલગ લક્ષણો વાળી અને અલગ અલગ બ્રાન્ડની જે વસ્તુઓ છે એ વસ્તુની પસંદગીમાં ઘણી વખત મુશ્કેલી અનુભવે છે અથવા તો ખોટી પસંદગી કરી લે છે. તો આ રીતે આપણે જોઈએ તો અભણ લોકો અને અજાગૃત, ઘણી વખત ભણેલા છે પણ જાગૃતિના અભાવે ગ્રાહક સુરક્ષા શું છે, ગ્રાહકોને પોતાને શું હક મળ્યા છે એનો ખ્યાલ ન હોય અને એને કારણે એના જે જ્ઞાન છે એના જાણકારી હોતી નથી, એને કારણે પણ ઘણી વખત છેતરાય છે. ઉત્પાદક અને ગ્રાહક વચ્ચે અનેક વચેટિયાઓ છે. માલ જ્યાંથી ઉત્પાદન થાય છે ત્યાંથી કરી અને ગ્રાહક સુધી પહોંચે ત્યાં સુધી અનેક વચેટિયાઓ આવે છે અને આ રીતે ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ થવા લાગ્યું છે અને એને કારણે આજે આ ગ્રાહક જાગૃતિ એ ખૂબ જ જરૂરી છે. હવે ગ્રાહક સુરક્ષા, એક પ્રશ્ન પૂછાય કે ગ્રાહક સુરક્ષા એટલે શું? આજે ગ્રાહક જાગૃતિની ખાસ જરૂરિયાત છે, સમજ આપો. તો આપણે જોઈ ગયા કે ભાઈ અનેક બ્રાન્ડની સમાન લક્ષણોવાળી અનેક વસ્તુઓનું બજારમાં ખડકલો, અજ્ઞાન અને અજાગૃત પ્રજા. બીજું કે ઉત્પાદકથી કરીને ગ્રાહક સુધી વસ્તુ પહોંચે ત્યાં સુધી ઘણા બધા વચેટિયાઓ અને એને કારણે વિવિધ રીતે ગ્રાહકોનું શોષણ થાય છે. આથી ગ્રાહક સુરક્ષાની જરૂરિયાત છે. ગ્રાહક સુરક્ષા કોને કહેવામાં આવે એ આપણે જોઈએ તો ગ્રાહક જે વસ્તુ કે માલ, સેવા, નાણાં કે અવેજ, કોઈ સેવા આપીને વસ્તુ ખરીદે, કોઈ નાણાં આપીને વસ્તુ ખરીદે, કોઈ અવેજના બદલામાં, ગામડાઓની અંદર પહેલા અનાજના બદલે શાકભાજી મળતા તો અવેજના બદલામાં ખરીદે, તે નિશ્ચિત ગુણવત્તા, વજન અને વ્યાજબી કિંમતે મેળવી શકે. જેટલી કિંમત ચૂકવી છે એ પ્રમાણેની ગુણવત્તા હોય, એ પ્રમાણેનું વજન હોય. ટૂંકમાં કહીએ તો જેટલા તમે પૈસા ખર્ચો છો એ પૈસાનું પૂરેપૂરું વળતર એ તમને મળે
તો આવી જે વ્યવસ્થા છે એને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. તો આ ગ્રાહક સુરક્ષાની વ્યાખ્યા આપણે જોઈએ. ગ્રાહક સુરક્ષા એ ગ્રાહક જાગૃતિની ઝુંબેશ છે. ગ્રાહક જાગૃતિ અંગે અમેરિકામાં રાલ્ફ નાડર સૌ પ્રથમ ગ્રાહક જાગૃતિ માટે આંદોલન કરનાર હોય તો તે હતા રાલ્ફ નાડરે. ગ્રાહકવાદની ચળવળ ઉપાડેલી અને તેથી તેને ગ્રાહક આંદોલનના જન્મદાતા કહે છે. અહીંયા તમને 1 માર્ક્સનો પ્રશ્ન વિકલ્પ અથવા ખાલી જગ્યામાં કે ગ્રાહક આંદોલનના જન્મદાતા કોણ? તો કે રાલ્ફ નાડર, અમેરિકા. સૌપ્રથમ શરૂઆત ક્યાં થઈ હતી? તો કે અમેરિકામાં. તો એ રીતે આપણે આ ગ્રાહક સુરક્ષા, તો ફરી પાછું ગ્રાહક સુરક્ષા એટલે કે તમે જે પણ વસ્તુ કિંમત આપીને, સેવા આપીને કે અવેજમાં કંઈક પણ વસ્તુ આપીને ખરીદો છો એને પૂરેપૂરું વળતર એટલે કે એનું વજન, એની કિંમત, એની ગુણવત્તા એ રીતે એ મેળવી શકો આવી જે વ્યવસ્થા છે એને ગ્રાહક સુરક્ષા કહેવામાં આવે છે. અને એક પ્રકારની ગ્રાહક સુરક્ષા એ એક પ્રકારની ગ્રાહક જાગૃતિ, લોકોમાં જાગૃતિ આવે એટલા માટેની એક ઝુંબેશ છે. અને આ ઝુંબેશની શરૂઆત થઈ હતી અમેરિકામાં. રાલ્ફ નાડર એ ગ્રાહક આંદોલનના જન્મદાતા. હવે આપણે જોઈએ કે ભાઈ ગ્રાહકનું શોષણ કઈ રીતે થાય છે. બીજો એક 3 માર્ક્સનો પ્રશ્ન કે ગ્રાહક સુરક્ષા એટલે શું? ગ્રાહકોનું વિવિધ પ્રકારે થતું શોષણ જણાવો. તો આપણે જોઈએ તો ગ્રાહકને પેકિંગ પર લખ્યા કરતા ઓછું વજન. ઘણી વખત આવું થાય છે કે આપણે પેકિંગ, આજે મોટે ભાગે વસ્તુ પેકિંગમાં મળે છે અને ક્યારેય પણ આપણે એ પેકિંગ ઉપર શંકા કરી નથી. સીધું એ પેકિંગ ઘરે લઈ આવી છે, કોઈ દિવસ એનું આપણે વજન કરાવતા નથી. એટલે ઘણી વખત એવું થાય છે કે પેકિંગ પર જે વજન લખેલું હોય એના કરતાં વજન ઓછું હોય. ખાસ કરીને આપણે જોઈએ છીએ કે ગેસની જે બોટલ ઘરે આવે છે એની અંદર વજન ઓછું હોય છે, એની અંદરથી ગેસ અમુક કાઢી લેવામાં આવે પણ આપણે કોઈ દિવસ એનું વજન કરાવતા નથી. તો આવું પેકિંગ પર લખ્યા કરતાં ઓછું વજન આપીને ઘણી વખત એવું થાય છે બજારની અંદર કે વસ્તુની ઉપર જે ભાવ લખેલા હોય એના કરતાં પણ વધારે તમારી પાસેથી ભાવ વસૂલવામાં આવે છે. તો એ રીતે પણ ગ્રાહકોનું શોષણ થાય છે. બીજું, હલકી ખામીયુક્ત, ઘણી વખત તમે જે રૂપિયા ચૂકવો છો એ રૂપિયાની અવેજીમાં જે વસ્તુ આપે છે એ ખરેખર હલકી હોય છે, ગુણવત્તા વગરની હોય છે. ખરેખર જે વસ્તુ આપવી હોય એના બદલે બીજી જ વસ્તુ, હલકી ગુણવત્તાવાળી વસ્તુ તમને પધરાવી દે છે. તો એ રીતે પણ શોષણ થાય છે. પછી નકલી ભેળસેળ વાળી વસ્તુ, બજારની અંદર આજે આપણે જોઈએ છીએ કે કમાવા માટેના અનેક કિમિયાઓ છે, એમાં એક છે આવી નકલી માલ, નકલી બ્રાન્ડ, અને બીજું છે ભેળસેળ. તો એ રીતના એ વસ્તુની અંદર ભેળસેળ કરીને પણ આપણા આરોગ્ય સાથે એક તો આપણે કિંમત પણ પૂરી આપીએ છીએ એટલે આર્થિક પણ નુકસાન થાય છે અને બીજું આપણા જે આરોગ્ય છે એને પણ હાનિ પહોંચે છે. તો એ રીતે ભેળસેળવાળી વસ્તુઓ આપીને પણ ગ્રાહકનું શોષણ થાય છે. વેચાણ પછીની અસંતોષકારક સેવા, ઘણી વખત આવી રીતના થાય છે કે જ્યારે એને કોઈ પણ વસ્તુ હોય એ વેચવી હોય ત્યારે આકર્ષક જાહેરાતો આપે છે. વીમા પોલિસી કરાવવી હોય ત્યારે આકર્ષક જાહેરાતો આપે છે, ગાડીની પોલિસી કરાવવી હોય આકર્ષક જાહેરાતો હોય, પણ એ જ્યારે વીમો પાકે અથવા તો પોલિસી પાકે ત્યારે આપવાની જ્યારે થાય ત્યારે એની અંદર જે એની સેવા હોય છે એ અસંતોષકારક હોય છે. એની અંદર નવા નિયમો કાઢી આપવામાં આવે કે ભાઈ આવો નિયમ છે ને આમ હતું. જ્યારે તમને વીમાની પોલિસી લેતા હો ત્યારે એની જાણ કરવામાં આવતી નથી. અથવા તો બીજી કોઈ વસ્તુ હોય, એ વસ્તુ તમે ખરીદવા જાઓ પછી એમાં આટલી ગેરંટી, આટલી વોરંટી એવું બધું આપવામાં આવેલું હોય, પણ ખરેખર જ્યારે તમે એ વસ્તુ લઈને જાઓ છો ત્યારે એ પ્રકારની સેવા ઘણી વખત મળતી હોતી નથી. તો એવી રીતના અસંતોષકારક સેવા, નિર્ધારિત શરતે માપદંડ મુજબ બાંધકામ, આપણે જોઈએ છીએ કે આજે કોન્ટ્રાક્ટરો
જે મકાનના બાંધકામ કરે છે એ પહેલેથી જ ડીલ થયેલું કે આટલો આ પ્રકારનો એની અંદર માલ સામાન વાપરો, આટલા સમયમાં તમને બાંધકામ પૂરું કરી અને મકાન સોંપી દેવામાં આવશે. પણ નક્કી થઈ ગયા પછી એ પ્રમાણેની શરતોને આધીન એ પ્રમાણેનું કામ થતું નથી અથવા તો એ પ્રમાણે તમને મકાન સુપ્રત કરવામાં આવતું નથી. તો આ રીતે પણ તમારી સાથે ગ્રાહકો સાથે છેતરપિંડી થાય છે, શોષણ થાય છે. ચીજ વસ્તુ કે સેવા પૂરી ન પાડીને, એ જ રીતે વીજળી છે, બેંક છે, વીમો, ટેલિફોન, આ બધી સેવાઓ છે. તો એની અંદર અથવા તો દાક્તરી સેવાઓ એમાં પણ બેદરકારી દાખવીને ગ્રાહકોનું શોષણ થાય છે. ગ્રાહક સાથે દુર્વ્યવહાર કે માનહાનિ. તમને ઘણી વખત કહેવામાં આવે કે વસ્તુ પછી તમને ન ગમે તો પાછી લઈ જાઓ અથવા તો કંઈ પણ થાય તો 5 વર્ષની વોરંટી અથવા તો ગેરંટી એ રીતે આપવામાં આવેલું હોય, પણ ખરેખર તમે જ્યારે જાઓ ફરિયાદ લઈને તો ફરિયાદ સાંભળવામાં આવે નહીં અને ગ્રાહકો સાથે ગ્રાહકને અપમાનિત કરવામાં આવે, એની સાથે દુર્વ્યવહાર કરવામાં આવે છે. તો એ રીતે પણ ગ્રાહકનું શોષણ થાય છે. ઘણી વખત લોભામણી અને ભ્રામક જાહેરાતો, ખરેખર હકીકતમાં કાંઈ ન હોય એવી જાહેરાત આપવામાં આવે કે જેથી કરીને ગ્રાહક એ જાહેરાતથી આકર્ષાઈને વસ્તુ ખરીદવા માટે જાય છે અને એને કારણે પણ છેતરાય છે. સાચી પસંદગીમાં છેતરામણી. આપણે જોઈએ કે એટલી બધી એની અંદર ભ્રામક જાહેરાતો હોય છે, ખોટી જાહેરાતો હોય છે અને એને કારણે ગ્રાહક છે એ સાચી વસ્તુની પસંદગીમાં ઘણી વખત છેતરાઈ જાય છે, સાચી વસ્તુ પસંદ કરી શકતો નથી. બીજું કારણ કે આટલી બધી વસ્તુઓ છે એના વિશે અજાગૃત છે, એને જ્ઞાન નથી, એને કારણે પણ એ છેતરાય છે. વેચાણની ભ્રષ્ટ રસમો અજમાવીને નકલી માલ સામાન વેચીને તથા કૃત્રિમ અછત. ઘણી વખત આપણે જોયું અછત હોતી નથી, પણ અગાઉ આપણે જોઈ ગયા ભાવ વધારાની અંદર, તો એ પણ એના માટેનું કારણ છે. કૃત્રિમ અછત ઊભી કરી અને એ રીતે પણ ગ્રાહક સાથે છેતરામણી થાય છે. તો આ અલગ અલગ કારણો આપણે જોઈ ગયા કઈ રીતે ગ્રાહક છેતરાય છે. તો આ રીતે વિવિધ પ્રકારે ગ્રાહકોનું શોષણ થાય છે. એ આપણે 3 માર્કનો પ્રશ્ન જોયો. ત્યાર પછીનો મુદ્દો છે ગ્રાહક શોષણના કારણો. હવે ગ્રાહક શોષણ નીચે મુજબના અનેક કારણોસર થાય છે. તો ગ્રાહક શોષણના કારણો અહીંયા પણ તમને 3 માર્ક્સનો એક પ્રશ્ન પૂછાય કે ગ્રાહક શોષણના કારણો જણાવો અથવા તો એની સમજૂતી આપો. તો એ 3 માર્ક્સના પ્રશ્નની આપણે સમજ લઈએ. તો પહેલું છે કારણ તે છે ગ્રાહક પોતે જવાબદાર. કઈ રીતે? તો અજ્ઞાનતા, જાગૃતિનો અભાવ, નિરક્ષરતા, વિરોધ પ્રદર્શિત કરવાની વૃત્તિનો અભાવ, નુકસાન કે શોષણ સામે કાનૂની રાહે લડત આપવાની વૃત્તિનો અભાવ અને તે સંબંધી જાણકારીના અભાવે વેપારી, ઉત્પાદકો, યોજકો એ ગ્રાહકોનું વિવિધ રીતે શોષણ કરે છે. તો આ રીતે આપણે જોઈએ તો ગ્રાહકને પોતે જે વસ્તુ ખરીદવા જાય છે એની પૂરી જાણકારી હોતી નથી. બીજું કે અજ્ઞાન છે, અશિક્ષિત છે. બીજું કે ભાઈ એને કદાચ અન્યાય થાય તો સામે લડવાની અથવા તો એનો સામનો કરવાની, વિરોધ પ્રદર્શિત કરવાની એનામાં વૃત્તિ નથી, એ સહન કરી લે છે. ઘણી વખત એવું થાય કે એને વિરોધ પ્રદર્શિત કરવો છે પણ કઈ રીતે કરવો એનું જ્ઞાન નથી. તો આ રીતે આ જ્ઞાનના અભાવે, આ જાણકારીઓના અભાવે ગ્રાહક પોતે એ રીતે જવાબદાર છે અને એને કારણે ગ્રાહકનું શોષણ થાય છે. બીજું આપણે જોઈએ મર્યાદિત માહિતી. આપણે અગાઉ જોઈ ગયા કે ભાઈ ગ્રાહક જાગૃતિની આજે શા માટે જરૂરિયાત છે? તો કે ભાઈ આજે અલગ અલગ વસ્તુઓનો જથ્થો, અલગ અલગ બ્રાન્ડ અને સરખી ગુણવત્તા એવો જથ્થો બજારની અંદર ઉપલબ્ધ જોવા મળે છે, જેને પૂરેપૂરી માહિતી ગ્રાહકને હોતી નથી, મર્યાદિત માહિતી હોય છે અથવા તો મર્યાદિત માહિતી ગ્રાહકને આપવામાં આવે છે. તો એના વિશે આપણે જોઈએ તો મૂડીવાદી અર્થવ્યવસ્થામાં
નિર્માતા કે વિક્રેતા કોઈ પણ ચીજ વસ્તુ કે સેવા ગમે તેટલા જથ્થામાં ઉત્પાદન અને વેચાણ કરવા માટે સ્વતંત્ર છે. આપણે આગળ જોઈ ગયા કે ભારત મૂડીવાદી અર્થવ્યવસ્થા ધરાવતો દેશ છે અને એની અંદર ઉત્પાદક છે, વિક્રેતા છે, એને જે પણ માલ ઉત્પાદન કરવો હોય, જેટલા પ્રમાણમાં કરવો હોય, જેટલું વેચવું હોય એ રીતે એ સ્વતંત્ર છે. તેના ઉત્પાદનના માપદંડ, ભાવો અને ગુણવત્તા નિયમન અંગે કોઈ ખાસ એવા નિયમો નથી કે ભાઈ ગુણવત્તા આટલી રાખવી, આટલી ગુણવત્તા, તેનો ભાવ આ પ્રમાણે રાખવો. તો એના માટેના કોઈ ખાસ નિયમો નથી. અને અમુક જગ્યાએ નિયમો છે તો ત્યાં નિયમોનું પાલન થતું નથી. અમુક બાબતોમાં નિયમો છે પણ એ પ્રમાણે નિયમોનું પાલન કરવામાં આવતું નથી અને એ રીતે ગ્રાહકનું શોષણ થાય છે. આવી પરિસ્થિતિમાં ગ્રાહકને ચીજ વસ્તુના ઉપયોગ સંબંધી સાચી જાણકારી, તમે કોઈ પણ વસ્તુ લઈ આવો છો અને એ વસ્તુનો ઉપયોગ કઈ રીતે કરવો એનું તમને જ્ઞાન હોતું નથી અને આપવામાં આવતું નથી. તો સાચી જાણકારીનો અભાવ. બીજું, માહિતી કે જ્ઞાનના અભાવે, વસ્તુના વપરાશની યોગ્ય તાલીમના અભાવે. વસ્તુ જે તમે ખરીદી આવ્યા, ભાવ પૂરેપૂરો ચૂક્યો છે, ખરેખર તો જે વિક્રેતા છે એની એક ફરજ થાય છે કે એ વસ્તુને કઈ રીતે વાપરવી એની સંપૂર્ણ જ્ઞાન એ તમને આપે. પણ ઘણી વખત આવું જ્ઞાન આપવામાં આવતું નથી અને એને કારણે જે ગ્રાહક છે એની પાસે આ વસ્તુને કઈ રીતે ઉપયોગમાં લેવી એનું જ્ઞાન ન હોવાથી પણ ગ્રાહક છેતરાય છે. ગુણવત્તાની જાળવણી, ઉપયોગની રીતો અને વેચાણ પછીની સેવાઓ, ખાસ કરીને કે ભાઈ આપણે જોઈ ગયા કે ભાઈ એની ગુણવત્તા કેટલી છે. ભ્રામક જાહેરાતોથી આપણે આકર્ષાઈને વસ્તુ ખરીદીએ પણ ખરેખર જે જાહેરાતમાં આવે છે એ પ્રમાણેની વસ્તુ છે કે નહીં એ આપણે જોતા નથી. બીજું કે એની ઉપયોગની રીત, ખરેખર આપણે એક ફરજ છે, ગ્રાહક તરીકેની ફરજ છે અને વેપારીની ફરજ છે કે ભાઈ ઉપયોગની રીત એને ગ્રાહકોને આપવી જોઈએ પણ એ આપવામાં આવતી નથી. એટલે એ રીતે. અને સેવાઓ પછી વોરંટી અને ગેરંટી, આવા શબ્દો તમે સાંભળ્યા હશે. તો એના અર્થઘટન અંગે પણ ઘણી વખત ગ્રાહકને માહિતગાર કરવામાં આવતા નથી અને એને કારણે પણ ગ્રાહક છેતરાય છે. આમ મર્યાદિત માહિતીને કારણે ઉપર મુજબની વસ્તુ સંબંધી, વસ્તુના વપરાશ અંગેની, વસ્તુની વોરંટી, ગેરંટી એ અંગેની, એ રીતે એને કોઈ પણ જાણકારી હોતી નથી. ફક્ત એને જાહેરાત જોઈ ભ્રામક અને એનાથી આકર્ષાઈને વસ્તુ ખરીદી આવે છે. તો આ રીતે મર્યાદિત માહિતીને કારણે ગ્રાહક સારી વસ્તુ, ગુણવત્તાવાળી વસ્તુ ખરીદી કરી શકતો નથી. એની પસંદગીમાં તાપ ખાઈ જાય છે અને એ રીતે ગ્રાહક છેતરાય છે. ગ્રાહક શોષણના કારણોમાં ત્રીજું કારણ મર્યાદિત પુરવઠો. તો જ્યારે વસ્તુની સેવાની માંગની સામે પૂરતા માત્રામાં એ વસ્તુનો પુરવઠો નથી હોતો ત્યારે કૃત્રિમ અછત સર્જાય છે. આપણે આગળ જોઈ ગયા કે ઘણી વખત સંગ્રહખોરી કરીને આવો માલ ગોદામની અંદર સંગ્રહ કરી લેવામાં આવે, કૃત્રિમ અછત ઊભી કરવામાં આવે છે. સામે માંગ એટલી જ છે, પુરવઠો ઘટી ગયો અને એને કારણે પણ ભાવ વધે છે અને ભાવ વધે એટલે ગ્રાહકનું શોષણ થાય છે. વેપારી ઉત્પાદકો દ્વારા સંગ્રહખોરી, સટ્ટાખોરી આચરીને કે કુદરતી આફતો, ઘણી વખત આ માનવીય પરિબળ જોઈએ, સંગ્રહખોરી છે, સટ્ટાખોરી છે, પછી કુદરતી આફતો પણ હોય અને એને કારણે પણ ઘણી વખત જે પુરવઠો છે એની માત્રા ઘટી જાય, ધંધા રોજગાર બંધ પડી જાય. કોવિડ-19ને કારણે હમણાં આપણે જોઈ ગયા કે 4-5 મહિના ધંધા રોજગાર બંધ પડ્યા અને એને કારણે ઉત્પાદન ઉપર એની મોટી અસર પડે. એટલે વસ્તુની માંગ તો એટલી જ રહેવાની, સામે પુરવઠો ઘટવાનો અને એને કારણે ભાવ વધી શકે અને એ રીતે ગ્રાહકોનું શોષણ થાય.
વસ્તુની અછત સર્જાય એટલે જે ઉત્પાદકો છે એ પોતાના મનમાન્યા ભાવ, આપણે અગાઉ જોઈ ગયા કે ભાવ નિર્ધારણ અંગે સરકારનું કોઈ ચોક્કસ નિયમન છે નહીં, અને જ્યાં નિયમન છે એ વસ્તુમાં નિયમો પડાતા નથી, તો એને કારણે પણ ગ્રાહકોનું શોષણ થાય છે. તો આફત, કુદરતી આફત જેવા પરિબળોથી આવી જે વસ્તુ છે એની અછત ઊભી થાય છે. ગ્રાહક પાસે આવી પરિસ્થિતિમાં જ્યારે વસ્તુની અછત થાય છે અને માંગ વધી જાય છે, આવી પરિસ્થિતિ સર્જાય છે, ત્યારે ઉત્પાદકો છે, વેપારીઓ છે, એ ગ્રાહક પાસેથી વધુ ભાવ મેળવે છે. એની લાચારીને વધુ ભાવ મેળવી અને એ રીતે એની મજબૂરીનો જે છે એ ગેરલાભ ઉઠવાય છે. આમ અપૂરતો પુરવઠો છે એ શોષણ માટેનું એક કારણ પણ ગણી શકાય. બીજું, મર્યાદિત હરીફાઈ. જ્યારે કોઈ એક જ ઉત્પાદક અથવા તો ઉત્પાદક સમૂહ કોઈ વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં અને વહેંચણીમાં પોતાનો અધિકાર ભોગવે છે, એક જ કંપની હોય, એક જ ઉત્પાદક સમૂહ હોય અથવા તો ઉત્પાદક હોય, અને એ પ્રોડક્ટ પર એનો પોતાનો આબાદિત અધિકાર હોય, અને એને કારણે ઉત્પાદકો આવી મર્યાદિત કે ઇજારાશાહી આવી જ્યારે થાય ત્યારે એને ઠીક લાગે એવા બજારની અંદર ભાવ વસૂલ કરે છે, કારણ કે એના હરીફમાં કોઈ છે નહીં. હરીફાઈ જ્યાં હોય ત્યાં ગ્રાહકને લાભ થાય. જ્યારે ઇજારાશાહી હોય, મર્યાદિત પુરવઠો અને મર્યાદિત ઉત્પાદન પણ એનું એના હાથમાં જ છે, એટલે બીજો કોઈ એનો હરીફ છે નહીં, એટલે પોતાને મન ફાવે તેવા ભાવ એ ગ્રાહકો પાસેથી લે છે, કારણ કે ગ્રાહક પાસે બીજો કોઈ વિકલ્પ છે નહીં. તો આ રીતે ગ્રાહકનું વિવિધ પ્રકારે શોષણ થાય છે, અને એની અંદર એનો હરીફ નથી, એટલે એક તો ભાવ પણ ઊંચા લે અને બીજી વસ્તુ પણ ખામીયુક્ત અથવા તો હલકો માલ પધરાવીને પણ ગ્રાહકનું શોષણ થાય છે. તો આ 3 માર્ક્સનો પ્રશ્ન, ગ્રાહકનું શોષણના કારણો જણાવો. આ 4 કારણો આપણે જોયા. કારણો 3 માર્ક્સનો પ્રશ્ન આપણે જોયો. ત્યાર પછી મુદ્દો જે છે, ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ, આ મુદ્દાની આપણે ચર્ચા કરીએ. તો ગ્રાહકોનું શોષણ અટકાવી ગ્રાહકોના હકો અને હિતોનું રક્ષણ કરવા તથા ગ્રાહકને શારીરિક, માનસિક અને આર્થિક ક્ષેત્રે સુરક્ષા પ્રદાન કરવાની જરૂરિયાત ઊભી થઈ. એને માટે આ સૌપ્રથમ ભારતમાં વાત કરીએ તો ગ્રાહકના રક્ષણ અંગે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, આપણે અગાઉ સાહિત્ય પ્રકરણ 4 એની અંદર એની ચર્ચા આપણે કરી ગયા છીએ. તો કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, જેને પ્રથમ કાયદા સંગ્રહ કહેવામાં આવે છે, એ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં ઉદ્યોગો અને વેપાર દ્વારા ગ્રાહકો સાથે થતા દુરાચાર અને શોષણનો ઉલ્લેખ છે. આ કૌટિલ્યની અર્થશાસ્ત્ર. ત્યારે પણ ગ્રાહકોનું શોષણ વિવિધ પ્રકારની તરકીબો એનાથી થતું. તોલમાપ અને ભેળસેળ અથવા તો બનાવટ, આવી રીત રસમો જ્યારે અપનાવવામાં આવતી, તો આવી રીત રસમ બદલ ઉત્પાદક કે વેપારીને દંડ અને શિક્ષા, કયા ગુનામાં કઈ શિક્ષા, એ પ્રમાણે અલગ અલગ ગુનો, એ પ્રમાણેની અલગ શિક્ષાનો ઉલ્લેખ આ કૌટિલ્યના અર્થશાસ્ત્રમાં છે. અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી, એમણે અમેરિકાની સંસદમાં 15મી માર્ચ 1962ના ગ્રાહકના 4 અધિકાર આપ્યા છે, અને ગ્રાહકના અભિપ્રાયને સાંભળવામાં આવતા નથી તે અંગે પોતે વ્યથા પ્રગટ કરી હતી અમેરિકન સંસદમાં 1962. તો સૌપ્રથમ
આપણે જોઈએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, પછી 15મી માર્ચ 1962 અમેરિકા, એમાં જ્હોન ફ્રેન્કલિન કેનેડીએ અમેરિકાની સંસદમાં સૌપ્રથમ ગ્રાહકોને 4 અધિકારો આપ્યા. કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ સંગઠને 15મી માર્ચ 1983 ના ગ્રાહકોને 4 અધિકારો આપતું જાહેરનામું બહાર પાડ્યું આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે. ગ્રાહકોને આ હતું અમેરિકામાં ફક્ત. ત્યાર પછી કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ સંગઠન, આંતરરાષ્ટ્રીય જે સંગઠન છે, એણે 15મી માર્ચ 1983 ના ગ્રાહકોને 4 અધિકારો આપતું એક જાહેરનામું બહાર પાડ્યું અને તેથી વિશ્વમાં પ્રત્યેક વર્ષની 15મી માર્ચ એને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં પણ આવે છે. અહીંયા પણ તમને 1 માર્ક્સના પ્રશ્ન તરીકે પૂછાય, વિશ્વ ગ્રાહક અધિકાર દિન, તો કે 15મી માર્ચ તો કે વિશ્વ ગ્રાહક અધિકાર દિન. આ જાહેરનામું ક્યારે બહાર પડ્યું? તો 15મી માર્ચ 1983. કોણે બહાર પાડ્યું? તો કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ સંગઠન, એણે આ જાહેરનામું બહાર પાડ્યું 15મી માર્ચનું. તેથી 15મી માર્ચને વિશ્વ ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવવામાં આવે છે. એ જ રીતે અહીંયા પણ 15મી માર્ચ 1962 અમેરિકન પ્રમુખ જ્હોન ફ્રેન્કલિન કેનેડી, એના વિશે પણ 1 માર્ક્સનો પ્રશ્ન તમારે પૂછાઈ શકે. આ જાહેરનામું બહાર પાડ્યા બાદ સંયુક્ત રાષ્ટ્ર સંઘ, જે આપણી આંતરરાષ્ટ્રીય સંસ્થા છે, યુનો, તારીખ 16મી એપ્રિલ 1985 ની સભા જે ભરાણી હતી, એમાં યુનાઇટેડ નેશન્સ ગાઈડન્સ ફોર કન્ઝ્યુમર્સ પ્રોટેક્શન ના જે ખરડો બહાર પડ્યો, એમાં ગ્રાહકોના મૂળભૂત 8 અધિકારો આપવામાં આવ્યા, એને ઘોષિત કર્યા. અગાઉ આપણે જોઈ ગયા કે અમેરિકન પ્રમુખે 4 અધિકારો અને એ જ રીતે કન્ઝ્યુમર્સ ઇન્ટરનેશનલ સંગઠન હતું, એણે પણ 4 અધિકારો આપ્યા. પણ અહીંયા આપણી આંતરરાષ્ટ્રીય સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર સંઘે પોતાના સભામાં 16મી એપ્રિલ 1985 ની સભામાં 8 અધિકારો ઘોષિત કર્યા અને આ અધિકારો ઘોષિત કરી અને તે પ્રમાણે વિશ્વના દેશોને કાનૂની જોગવાઈ કરવા માટે અને એ રીતે ગોઠવણ કરવા આ આંતરરાષ્ટ્રીય આપણી જે સંસ્થા છે યુનોએ વિશ્વના દેશોને ભલામણ કરી. એ ભલામણને આધારે આપણે જોઈએ તો ભારતીય સંસદે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 માં યુનો, ત્યાર પછી 1986 એ અધિનિયમ ગ્રાહકોના રક્ષણ માટે રાષ્ટ્રીય ગ્રાહક સુરક્ષા અધિનિયમ 1986 એ ભારત સરકારે ઘડ્યો, જેને રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બર 1986 માં સહી કરી. આપણે જોઈએ કે પહેલા ઠરાવ થાય અને એ ઠરાવ ઉપર જ્યારે રાષ્ટ્રપતિ સહી કરે ત્યાર પછી એ કાયદો બને. તો અહીંયા ઠરાવ થયો 1986 માં અને રાષ્ટ્રપતિએ 24મી ડિસેમ્બર એના ઉપર મોહર મારી, એના ઉપર સહી કરી અને ત્યારથી 24મી ડિસેમ્બરને આપણે દર વર્ષે રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર દિન તરીકે ઉજવીએ છીએ. તો આ 24મી ડિસેમ્બર રાષ્ટ્રીય ગ્રાહક અધિકાર એ દિન તરીકે ઉજવવામાં આવે છે. ભારત, આપણે ગુજરાત સરકારની વાત કરીએ તો 18મી ફેબ્રુઆરી 1988 ના રોજ ગુજરાત ગ્રાહક સુરક્ષા નિયમો એ પ્રમાણે અમલમાં મૂક્યા અને એ પ્રમાણે વહીવટી માળખું તૈયાર કરી અને ગ્રાહકોને રક્ષણ આપવાનું કામ આજે પણ આ કાયદા પ્રમાણે ચાલે છે. ભારતમાં ગ્રાહક સુરક્ષા ધારામાં અલગ અલગ સમયની માંગ છે, સમય પ્રમાણે એમાં પરિવર્તન આવવું જોઈએ, કારણ કે છેતરવાની, ગ્રાહકોનું શોષણ કરવાની અલગ અલગ તરકીબો સમય પ્રમાણે નીકળતી જાય તો કાયદાઓમાં પણ ફેરફાર થવો જરૂરી. તો એ પ્રમાણે ગ્રાહક સુરક્ષા ધારામાં 1993 અને 2002 માં કેટલાક મહત્વના સુધારાઓ અમલમાં આવ્યા અને વર્ષો જૂના કાયદામાં ફેરફાર કરવાની અને સમયાનુસાર ફેરફાર કરવાની લાગણી એ પ્રજામાં જન્મી. તો આપણે આ
ફરી પાછું ગ્રાહક સુરક્ષા ક્ષેત્રે ગ્રાહક જાગૃતિ અંગેના કાયદાઓની સમજ, વિવિધ કાયદાઓની સમજ આપો અથવા તો થયેલ કાર્યવાહી એની સમજ આપો. તો આવો 3 માર્ક્સનો પ્રશ્ન એ અમેરિકા હોય, પછી આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે હોય, ભારત હોય કે ગુજરાત, એની અંદર કયા કયા કાયદાઓ ઘડાણા એ આપણે જોયા.